હેલો ગાઈઝ, કેમ છો? એક જ સેકન્ડ. યા તો ચા પાણી નાસ્તો થઈ ગયો છે, નાવા ધોવાઈ ગયું છે. આઈ એમ ગોઈંગ ટુ બેંક ટુ મેક અ બેંક અકાઉન્ટ અને દેન આફ્ટર આઈ ડોન્ટ હેવ એનીથિંગ મચ ટુ ડુ. એટલે ઓલમોસ્ટ ઓનલી કમ બેક હોમ બિકોઝ રખવાનું આજે એટલું બધું મન નથી. સો યા and you guys might be asking કે તારા પાસે બ્લેક છે, then આ ગ્રીન છે, તો ઓલું વ્હાઇટ શું કામ લીધું? and just for info કે આ બ્લેક જ છે, આ ઇન્ટરચેન્જેબલ છે. ઇટ્સ ઇનસાઇડ બ્લેક એન્ડ આઉટસાઇડ ગ્રીન. ઊંધું પણ આને પહેરી શકો કારણ કે એવી બાજુ પોકેટ છે, અંદર બહાર એવરીથિંગ. તો યસ, ધેટ ઇઝ ઇટ. બાકી તો બેંકે જઈને આઈ વિલ અપડેટ યુ ગાઈઝ કે શું છે શું નહીં, બેંકવાળાએ શું કીધું. બિકોઝ આઈ એમ વરીડ કારણ કે અહીંના બેંકના જરાક રૂલ્સ રેગ્યુલેશન છે ને ડિફરન્ટ છે. સો આઈ ડોન્ટ નો કે શું કઈ રીતે શું કહેવાય અકાઉન્ટ બનશે ને એવરીથિંગ. આઈ કીપ યુ ગાઈઝ અપડેટેડ. ગાઈઝ તો આજે મંડે છે એન્ડ મંડે મીન્સ લુંડી. સો આમાં મંડેનું કંઈ લખ્યું નથી કે કેટલા ઓપનિંગ આવર્સ છે ને એવરીથિંગ. સો જોઈએ, આઈ ગેસ આઈ હોપ ઇટ્સ નોટ ક્લોઝ. બાકી આજે બેંક અકાઉન્ટ નહીં ખુલે ફોર સમ રીઝન. ભાઈ ખોટે ધક્કો થયો અહીંયા સુધી આવવાનો. કે તો વાંધો પોપટ થઈ ગયો એટલે હવે પાછું HSBC બેંક છે ને એ નાખીને જાઉં છું. ક્રીમે પાસે છે વિચ ઇઝ ઇન ધ M7 લાઇન ઓનલી. તો ઇટ ઇઝ ઓપન ઓલ્સો. ગૂગલ કરીને દો છું એન્ડ આઈ હોપ એ લાસ્ટ ટાઈમની જેમ CCF દેખાડે છે. આઈ મીન આઈ ડોન્ટ નો વોટ CCF રિયલી સ્ટેન્ડ્સ ફોર. અને લાઈક એ CCFની અંદર HSBCના મે બી ઓલા લોકો બેઠા હોય સેલ્સવાળા કે તો ન કે ભાઈ, બટ સમવન ઓફ ધ HSBC કોઈ ત્યાં બેઠું હોય એન્ડ હી કેન હેલ્પ મી. તો આઈ હોપ કે મળીએ. બિકોઝ મને બધા લોકો કીધું કે HSBCમાં જ બનાવો, બટ HSBCની પ્રોપર બેંક ક્યાંય છે જ નહીં. CCF છે. CCFમાં એ લોકોએ HSBC સાથે મે બી કંઈક કોલાબરેશન કેવું કંઈ કર્યું છે એવું મને લાગે છે. સો આઈ એમ કરન્ટલી ગોઈંગ ટુ HSBC નાઉ. કે ગાઈસ તો પાછળમાં ગયા હતા એ અગેન ઇટ CCF. મેં બરોબર લોકોની વેબસાઇટ જોઈ તો HSBCનું આઈ વોઝ રાઈટ. HSBCનું છે ને કોલેબરેશન હતું, આઈ મીન છે હજી CCF સાથે. અહીંયા ફ્રાન્સમાં HSBCને CCF કહેવાય છે. સો યા ધેટ ઇઝ ઇટ. પણ એકચ્યુઅલી CCFમાં તમે ઓલે દિવસે જો એપ્લિકેશન કરી દીધું એનું વેનસડેના છે અને આ બીજી બ્રાન્ચ છે દેટ ઇઝ ઓલ ઇટ. તો આપણે જે યુનિવર્સિટીવાળી જે બ્રાન્ચ છે ને એમાં જ અકાઉન્ટ ઓલું કરશું, શું કહો એક્ટિવેટ કરશું. વેનસડેના એપોઇન્ટમેન્ટ છે. સો આઈ ગો ધેર ઓન વેનસડે. બાકી હવે બહાર નીકળી ગયા તો આઈ ગેસ આઈ ગો આઉટ સમવેર એન્ડ રોમ. કારણ કે પાછું ઘરે જઈને કંઈ મતલબ છે નહીં ભાઈ. રિયલી કાંઈ ઘરે કંઈ કામ છે નહીં મારે. આઈ એમ ઓલ ડન વિથ હોમ chores and everything. So yeah, I'll just go in the center of Paris and try to find some good location to show you guys around and everything else. So yeah, that is it. What's up guys? આપણે પોન્ડ ન્યૂઝ આવ્યા છીએ. લાસ્ટ ટાઈમે હું આવ્યો હતો બટ એ ટાઈમે મારી મોબાઈલની બેટરી ડેડ થઈ ગઈ એટલે મેં પછી ઘરે ગયો. એમાં મેં મારું વ્હાઇટ જેકેટ લીધું હતું ફ્રોમ યુનિક્લો. તો એ ટાઈમ આ JDM આવ્યું હતું એન્ડ દેન મોબાઈલ બેટરી ગોટ ફિનિશ એન્ડ આઈ નીડ ટુ ગો ટુ હોમ. તો પાછા આપણે આવ્યા છીએ. બહુ સરસ મજાનું છે. પાછળ બ્રાન્ડ ઓફ બધું વિશે મ્યુઝિશિયન કે જે ગીતો ગાડે છે એન્ડ એવરીથિંગ એલ્સ. લિટલ બિટ ઓફ ક્રાઉડ ઓવર છે. I don't know if you guys can see, but પાછળ બહુ જ સરસ મજાનું some kind of church. I don't know what to say. And there's also a river going. So I'll show you guys around how everything looks and whatnot. So છોકરી ના ચાલે.
ધીસ ઇઝ ધ હોલ કેથેડ્રલ. અને આની પહેલાંનું જે હતું એ સેન્ટ શાપેલ હતું, વિચ ઇઝ અનધર રિલિજિયસ થિંગ. મેં આગળથી જોયું તો મને થયું કે કેમ એટલું નાનકડું છે, બિકોઝ આઈ એક્સપેક્ટેડ ઇટ અ બિગર. અને હવે સાઈડથી એવું છું તો ખબર પડી કે આખું છે ને રિકન્સ્ટ્રક્શનમાં ગયું છે એન્ડ વિલ બી ઓપન આફ્ટર અ યર ઓર સો. એટલે એટલું બહુ સરસ મોટું છે. ધીસ વોઝ અરાઉન્ડ 600 or 700 years ago. યસ, બહુ જૂની જગ્યા છે આ. And I don't know if you guys can see, but પાછળ આખોલી જે વસ્તુ દેખાય છે, it used to be a school and this whole area used to be the main Paris back in the years. બહુ વર્ષ પહેલાંની વાત કરું છું. So yeah, this whole in reconstruction thing, આખું એટલું મોટી જગ્યા છે and cranes and see how big the things are. So yeah, this is it. And I'm going to Pantheon. That is another big castle over here in Paris. 15 minutes વોક છે, સો 15 મિનિટ આપણે વોક કરશું એન્ડ ધેન પહોંચશું ત્યાં. બપોરે મસ્ત મજાનું શું કહેવાય જમી લીધું હતું મેં, એટલે મને ભૂખ તો નથી લાગી, બટ સ્ટીલ આઈ સી કે રસ્તામાં કંઈક નાનું એવો ગટક બટક મળી જતું હોય વિચ ઇઝ પોકેટ ફ્રેન્ડલી, તો આપણે લેશું. એમાં વોટ્સઅપ ગાઈઝ, આપણે ઓલા પેન્થોનની અંદર આવી ગયા છે એન્ડ આઈ એમ અ સ્ટુડન્ટ, મારો સ્ટુડન્ટ વિઝા છે, તો શું કહેવાય આઈ કુડ ગેટ અ ફ્રી એન્ટ્રી એન્ડ બહુ સરસ મજાનું છે. આઈ શો યુ ગાઈઝ અરાઉન્ડ. સો મેં એક નવી વસ્તુ નોટિસ કરી વિચ ઇઝ ઇન ધ સેન્ટર ઓફ પેન્થોન, કે અહીંયા એક બહુ મોટો છે ને ગોલ્ડનો બોલ છે અને ઇટ જસ્ટ સ્પિન્સ અરાઉન્ડ. ઇફ યુ ગો, બહુ મોટો થ્રેડ છે. આઈ ડોન્ટ નો ઇફ યુ ગાઈઝ કેન સી, but it starts from all the way up and then comes down. And some people says it's a clock type of thing, but I don't think, because the 0 is over there and 24 is there. Clock, 0 and 24 will be overlapping each other. So I guess there is something else, and I googled it. તો અમુક લોકો કહે છે કે it's some kind of myth કે when it goes to something this whole place will fall down or something like that, but it's all myth. I don't think like that, because આખું newly reconstructed area છે and everything is handmade and A to Z. બહુ સરસ જગ્યા છે. So yeah, and the rumor is I most probably fake. એવું કંઈ મને લાગતું નથી કે when it goes to 0, because right now it's somewhere around 17 or something. I don't know, it shows the age or what, but yeah, I mean દોરી જો તો બહુ લાંબી દોરી છે ભાઈ, ક્યાંની ક્યાં ઉપરથી ચાલુ થાય ને અહીંયા સુધી નીચે આવે. So yeah, that's something new to see and find out. Pretty interesting. સો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. વૃદ્ધની જેમ પાછા થાકી ગયા છે આપણે. સો આજે સ્મિત નથી આવવાનો એન્ડ કાલથી પડે યુનિવર્સિટી પાછી સ્ટાર્ટ થાય છે. ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ ધેન સેટરડે, સન્ડે, મંડે પાછી રજા. બેંકનું કામ થયું નથી, એઝ મેન્શન બિફોર. આપણે બેંક જે કામ કરવા કહેતા એ નથી થયું ને બાકી એમને ટાઈમ પાસ કરીને હાઈલા આવ્યા છીએ, એટલે દેટ ઇઝ ઇટ. બાકી તો મને ખબર નહીં, આજે ભેળ બનાવવાનું મન થાય છે, બટ આઈ ડોન્ટ નો. હું મમરાના લોકોને શું કહીને કહું કે તમારી પાસે મમરા છે? આઈ નીડ ટુ ફાઇન્ડ. મેં ગૂગલ કર્યું કે મમરા, બટ ગૂગલમાં કંઈક બીજું જ આવે છે. સો આઈ નીડ ટુ સી કે આઈ ડોન્ટ નો. મમરા મેં ક્યાંય સુપર માર્કેટમાં જોયા નથી, બટ લેટ્સ સી ઇફ આઈ કેન ફાઇન્ડ એનીથિંગ, કારણ કે કંઈક તો ખાવું પડશે. બટેટા છે એટલે મે બી સૂકી ભાજી આપણે પાછી બનાવીએ, પણ સૂકી ભાજી કેમ ખાશું કારણ કે બ્રેડ પૂરી થઈ ગઈ છે. સો બ્રેડને સેન્ડવિચમાં બનાવીને ન ખાઈ શકીએ આપણે.
સો યા વેલ વિલ સી કે આજે જમવામાં શું બને છે. આઈ એમ નોટ શ્યોર બટ આઈ નોટ રેકોર્ડ વોટ અત્યારે મારે વિડીયો એડિટ કરવો છે, કારણ કે જો જમીને પછી એડિટ કરવા બેસીશ ને તો લેટ નાઇટ થઈ જશે ને કાલ સવારે 8:30 લેક્ચર છે. સો આઈ જસ્ટ એડિટ ધ વિડીયો રાઇટ નાઉ એન્ડ યા દેટ ઇઝ ઇટ. ખાવાનું લોચા છે જસ્ટ સેડ બિફોર, બટ વિલ સી ટુ ઇટ કે શું થાય છે શું નહીં. So yeah, with that being said, peace out, signing off, bye bye.